નમસ્કાર ખેડૂત મિત્રો, હાર્દિક સ્વાગત છે આપ સૌનું આશીર્વાદ એગ્રોસરાના આ ડિજિટલ પરિવારમાં. મિત્રો, શું તમે જાણો છો કે તમારા રસોડામાં પડેલી એક સામાન્ય વસ્તુ એક અત્યંત શક્તિશાળી પ્રાકૃતિક ખાતરનું કામ કરી શકે છે? હા, હું વાત કરી રહ્યો છું ખાટી છાશ વિશે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે જો છાશનો સાચો ઉપયોગ કરવામાં આવે તો તે તમારા ખેતરમાં ફૂલ અને ફળમાં 30થી 40% ધરખમ વધારો કરી શકે છે. અને સૌથી મોટી અને સારી વાત તો એ છે કે આ માટે તમારે બજારમાં એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી. આજના આ ખાસ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે કેવી રીતે આ છાશ એકસાથે 3 મોટા કામ કરે છે. પહેલું, તે એક શક્તિશાળી ફ્રી કીટનાશક છે જે મોલો મશી અને જીવાતને દૂર રાખે છે. બીજું, તે એક ઉત્તમ જૈવિક ખાતર છે જે છોડને પ્રોટીન અને વિટામિન્સ પૂરા પાડે છે. અને ત્રીજું, તે એક અદ્ભુત માટી સુધારક છે જે જમીનની ફળદ્રુપતા અને અળસિયાની સંખ્યામાં વધારો કરે છે. તો ચાલો મિત્રો, પેન અને ડાયરી લઈને તૈયાર થઈ જાઓ અને ચાલો સાથે મળીને કંઈક નવું શીખીએ. ભાગ 1. છાશના મુખ્ય ફાયદાઓ અને તેમાં રહેલા તત્વો. ખેડૂત મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજવું જોઈએ કે છાશમાં એવું તો શું છે જે પાક માટે અમૃત સમાન છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો જૂની ખાટી છાશમાં 5થી 7% લેક્ટિક એસિડ હોય છે જે હાનિકારક ફૂગનો નાશ કરે છે. આ ઉપરાંત તેમાં 1થી 2% કેલ્શિયમ હોય છે જે છોડના કોષોને મજબૂત બનાવે છે. સાથે જ તેમાં 0.5% જેટલું પ્રોટીન અને જસ્ત, બોરોન તથા આયર્ન જેવા અત્યંત જરૂરી એવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે લઘુ પોષક તત્વો પણ રહેલા હોય છે. ચાલો હવે જોઈએ ખાટી છાશ વાપરવાના 6 મુખ્ય ફાયદાઓ. પહેલો ફાયદો, માટીમાં સુધાર. તે જમીનના pH લેવલને જાળવી રાખીને માટીને વધુ ફળદ્રુપ બનાવે છે. બીજું, જૈવિક ક્રિયાશીલતા. છાશ નાખવાથી જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા અને અળસિયાની સંખ્યામાં ધરખમ વધારો થાય છે, જેનાથી માટી જીવંત બને છે. ત્રીજું, પાકને મજબૂત બનાવવો. તે છોડને ગરમી કે ઠંડી જેવા વાતાવરણના તણાવ સામે લડવાની શક્તિ આપે છે. ચોથું, જે તમે જાણવા માંગો છો, ફૂલ અને ફળમાં વધારો. છાશના છંટકાવથી ફૂલ ખરતા અટકે છે અને 40% સુધી વધુ ઉત્પાદન મળે છે. પાંચમો ફાયદો, કીટ નિયંત્રણ. તે થ્રિપ્સ અને મિલીબગ જેવી જીવાતને કુદરતી રીતે રોકે છે. અને છઠ્ઠું, ફૂગના રોગો સામે રક્ષણ. છાશ પાવડરી મિલ્ડ્યુ જેવા ગંભીર રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. ભાગ 2. છાશ પાક પર કેવી રીતે કામ કરે છે તેની પાછળનું વિજ્ઞાન. મિત્રો, જ્યારે આપણે છાશને જમીનમાં આપીએ છીએ ત્યારે મુખ્યત્વે 3 પ્રક્રિયાઓ થાય છે. પહેલું સ્ટેપ, ઉપયોગી જીવાણુઓનો ફેલાવો. છાશમાં લેક્ટોબેસિલસ નામના અત્યંત ઉપયોગી બેક્ટેરિયા હોય છે. આ જીવાણુઓ જમીનમાં જઈને હાનિકારક ફૂગને ખતમ કરે છે અને છોડના મૂળને એક સુરક્ષા કવચ પૂરું પાડે છે, જેનાથી છોડ અંદરથી મજબૂત બને છે. બીજું સ્ટેપ, ખોરાક લેવાની ક્ષમતામાં વધારો. છાશમાં રહેલું લેક્ટિક એસિડ છોડની મેટાબોલિક એક્ટિવિટી એટલે કે ચયાપચયની ક્રિયાને વેગ આપે છે. આનો સીધો અર્થ એ છે કે જમીનમાં પડેલા ખાતરો અને પોષક તત્વોને છોડ હવે વધુ ઝડપથી અને સહજતાથી ખેંચી શકશે. ત્રીજું સ્ટેપ, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો. જ્યારે આપણે છાશનો છંટકાવ કરીએ છીએ ત્યારે છોડમાં ફિનોલ્સ નામના તત્વોનું પ્રમાણ વધે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ તત્વો છોડના પાંદડા પર એક કડવું અને સુરક્ષિત પડ બનાવે છે. આનાથી જંતુઓને પાંદડાનો સ્વાદ ગમતો નથી અને તેમને એવું લાગે છે કે આ છોડ ખાવા લાયક નથી. પરિણામે જીવાતો ત્યાંથી ભાગી જાય છે. ટૂંકમાં કહીએ તો મિત્રો, છાશ એ તમારા છોડ માટે એક જીમ સમાન છે. જેમ જીમમાં જવાથી આપણું શરીર મજબૂત બને છે, તેમ છાશ આપવાથી તમારો પાક પણ રોગો સામે લડવા માટે એકદમ ફિટ અને પાવરફુલ બની જાય છે. ખરું ને? જો તમને આ વાત ગમી હોય તો તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. ભાગ 3. છાશ બનાવવાની અને વાપરવાની વિસ્તૃત માર્ગદર્શિકા. ખેડૂત મિત્રો, હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ. છાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સાચી રીત જાણવી ખૂબ જરૂરી છે. નહીંતર પાકને ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે. સૌપ્રથમ આપણે કેટલીક આવશ્યક સામગ્રીઓ એકઠી કરવી પડશે. તમારી ડાયરીમાં આ લિસ્ટ નોંધી લેજો. પહેલું, તાજી અથવા ખાટી છાશ. 1 લિટર છાશ લો. જો દહીંનું પાણી હોય તો તે વધુ સારું છે કારણ કે તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધારે છે.
બીજું, સાદું પાણી, 5 લીટર શુદ્ધ પાણીની જરૂર પડશે. યાદ રાખજો, છાશ હંમેશા પાણીમાં ઓગાળીને જ વાપરવી જોઈએ, ક્યારેય સીધી ન છાંટવી. ત્રીજું, પ્લાસ્ટિકની ડોલ અથવા બાલટી. છાશ રાખવા માટે હંમેશા પ્લાસ્ટિક અથવા માટીના વાસણનો જ ઉપયોગ કરવો. લોખંડ કે એલ્યુમિનિયમના વાસણો ટાળવા, કારણ કે એસિડિક હોવાથી તે ધાતુ સાથે પ્રક્રિયા કરી શકે છે. ચોથું, સ્પ્રે પંપ. જો તમે છંટકાવ કરવા માંગતા હો તો એક સારો સ્પ્રે પંપ તૈયાર રાખવો. પાંચમું, ગોબર ખાતર. જો તમે જમીનમાં આપવા માંગતા હો તો થોડું જૂનું છાણિયું ખાતર પણ સાથે રાખી શકાય, જે છાશ સાથે મળીને જમીનને પોચી બનાવશે. છઠ્ઠું, મિશ્રણ માટે લાકડી. બસ આટલી સામગ્રી તૈયાર હોય એટલે તમે તમારા ખેતર માટે એક કુદરતી અમૃત બનાવવા માટે તૈયાર છો. હવે પછી આપણે જોઈશું કે આ મિશ્રણ તૈયાર કરવાની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ શું છે. પદ્ધતિ નંબર 1, સ્ટાન્ડર્ડ છાશ સ્પ્રે, જે દરેક પાક માટે આદર્શ છે. ચાલો જોઈએ આ સ્પ્રે તૈયાર કરવાની વિસ્તૃત રીત. સ્ટેપ 1, સવારની તૈયારી. સૌપ્રથમ 1 લીટર તાજી છાશ લો. જો તમે છાશ ફ્રિજમાં રાખી હોય તો તેને ઉપયોગમાં લેવાના 2-3 કલાક પહેલાં બહાર કાઢી લેવી, જેથી તે સામાન્ય તાપમાન પર આવી જાય. તેને માપીને એક પ્લાસ્ટિકની બાલટીમાં નાખો. સ્ટેપ 2, પાણીનું મિશ્રણ. હવે તેમાં ધીમે ધીમે 5 લીટર શુદ્ધ પાણી ઉમેરો. યાદ રાખજો મિત્રો, પાણી એકસાથે નથી નાખવાનું, પણ ધાર કરીને નાખવાનું છે, જેથી છાશ અને પાણી બરાબર ભળી જાય. સ્ટેપ 3, હલાવવાની પ્રક્રિયા. આ મિશ્રણને કોઈ લાકડીની મદદથી ઓછામાં ઓછી 3 મિનિટ સુધી સતત હલાવતા રહો. જ્યારે ઉપર સફેદ ફીણ આવવા લાગે ત્યારે સમજવું કે તમારા દ્રાવણમાં ઓક્સિજન ભરાઈ રહ્યો છે અને તે વાપરવા માટે તૈયાર થઈ રહ્યું છે. આ ફીણ આવવું એ ખૂબ જ સારી નિશાની છે. સ્ટેપ 4, મિશ્રણને સ્થિર થવા દો. બરાબર હલાવ્યા પછી આ મિશ્રણને 30થી 40 મિનિટ સુધી શાંત પડી રહેવા દો. આ સમય દરમિયાન છાશના બેક્ટેરિયા પાણીમાં પૂરી રીતે સક્રિય થઈ જશે. સ્ટેપ 5, સ્પ્રે કરવાની સાચી રીત. સ્પ્રે કરવાનો સૌથી ઉત્તમ સમય વહેલી સવારે 5 થી 7 અથવા સાંજે 4 થી 5 વાગ્યાનો છે. મધ્યમ દબાણ સાથે સ્પ્રે કરો. ખાસ નોંધ, સ્પ્રે કરતી વખતે પાંદડીની ઉપરની બાજુની સાથે સાથે પાછળની એટલે કે નીચેની બાજુ પણ દવા પહોંચવી જોઈએ, કારણ કે મોટાભાગની જીવાતો ત્યાં જ છુપાયેલી હોય છે. તમે આ દ્રાવણને જમીનમાં પણ આપી શકો છો. દર 10 થી 12 દિવસે એકવાર આ પ્રયોગ કરવાથી અદ્ભુત પરિણામ મળે છે. ખર્ચની વાત કરીએ તો એક સ્પ્રેનો ખર્ચ માંડ 50 થી 80 રૂપિયા જેટલો જ આવે છે, એટલે કે ઓછા ખર્ચે મોટો ફાયદો. પદ્ધતિ નંબર 2, શક્તિશાળી કોન્સન્ટ્રેટેડ સ્પ્રે. ખેડૂત મિત્રો, જો તમારા પાકમાં જીવાત વધુ હોય અથવા ફૂલ ફળ આવવાની શરૂઆત થઈ ગઈ હોય, ત્યારે તમારે આ શક્તિશાળી સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે તમારે માત્ર 2 લીટર તાજી છાશ અને તેની સામે માત્ર 4 લીટર પાણી લેવાનું છે. પરંતુ આ પદ્ધતિમાં એક ખાસ વસ્તુ ઉમેરવાની છે, અને તે છે 50 થી 75 ગ્રામ ગોળ. તમે વિચારશો કે ગોળ કેમ? તો સાંભળો, ગોળ એ છાશમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા માટે ખોરાકનું કામ કરે છે. ગોળ ઉમેરવાથી બેક્ટેરિયાની સંખ્યા લાખોમાં વધી જાય છે, જેનાથી આ ખાતર અને કીટનાશક બમણી ઝડપે કામ કરવા લાગે છે. તૈયારી કરવાની ખાસ રીત. પહેલા દિવસે છાશ, પાણી અને ગોળને પ્લાસ્ટિકની ડોલમાં બરાબર મિક્સ કરી લો. યાદ રાખજો, આ ડોલને સાવ બંધ નથી કરવાની, પણ તેના પર પાતળું કપડું ઢાંકીને હવા ઉજાસ રહે તે રીતે રાખવાની છે. બીજા અને ત્રીજા દિવસે સવાર સાંજ આ મિશ્રણને લાકડીથી હલાવો. જ્યારે 2-3 દિવસ પછી મિશ્રણ ઉપરના ફીણ ઓછા થઈ જાય અને એક ખાસ પ્રકારની ખાટી સુગંધ આવવા લાગે, ત્યારે સમજી લેવું કે તમારું પાવરફુલ કીટનાશક તૈયાર છે. આ સ્પ્રેનો ઉપયોગ દર 7 થી 10 દિવસે એકવાર કરવાથી પાકમાં ફૂલ અને ફળની સંખ્યામાં 40% પણ વધુ વધારો જોવા મળે છે. જે ખેડૂત ભાઈઓને પાક વધતો ન હોય, તેમના માટે આ પદ્ધતિ આશીર્વાદ સમાન છે. પદ્ધતિ નંબર 3, માટીમાં શક્તિશાળી મિશ્રણ, જમીન અમૃત પદ્ધતિ. ખેડૂત મિત્રો, જો તમારી જમીન કઠણ થઈ ગઈ હોય અથવા તેમાં રાસાયણિક ખાતરોને કારણે ફળદ્રુપતા ઘટી ગઈ હોય, તો આ પદ્ધતિ તમારા માટે વરદાન સાબિત થશે. આ મિશ્રણ માટીની મુશ્કેલીઓ સુધારે છે અને તેની અસર વર્ષો સુધી જમીનમાં ટકી રહે છે. ચાલો જોઈએ આ માટે શું સામગ્રી જોઈશે. સૌપ્રથમ 5 લીટર તાજી ખાટી છાશ અને તેની સાથે 5 લીટર જૂનું અને પરિપક્વ ગાયનું છાણિયું ખાતર લો. તેમાં 2 લીટર ગૌમૂત્ર અને 2 લીટર શુદ્ધ પાણી ઉમેરો.
જો શક્ય હોય તો 1 લીટર જેટલું જૈવિક પ્રવાહી ખાતર અથવા હ્યુમિક એસિડ જેવું ઓર્ગેનિક પ્રવાહી પણ ઉમેરી શકાય છે. તૈયારી કરવાની 7 દિવસની વિધિ. આ બધી જ સામગ્રીને એક મોટા પ્લાસ્ટિકના પીપળામાં ભેગી કરો. આ પીપળાને છાંયડામાં રાખજો અને ઉપરથી કપડું ઢાંકીને હવા ઉજાશ રહેવા દેજો. 7 દિવસ સુધી દરરોજ સવારે એકવાર લાકડીથી આ મિશ્રણને બરાબર હલાવવું. શરૂઆતમાં આમાં ફીણ આવશે અને થોડી તીવ્ર વાસ પણ આવશે, પણ ગભરાશો નહીં. આ નિશાની છે કે તમારા જૈવિક જીવાણુઓ સક્રિય થઈ રહ્યા છે. 7 દિવસ પછી આ જાદુઈ મિશ્રણ તૈયાર થઈ જશે. તમે આને પિયત સાથે અથવા ડ્રીપ દ્વારા એકર દીઠ 5 થી 10 લીટર આપી શકો છો. ઉપરાંત છોડના મૂળ પાસે 100 થી 200 ગ્રામ જેટલું સીધું પણ આપી શકાય છે. આનો સૌથી મોટો ફાયદો શું છે? આનાથી માત્ર 1 થી 2 વર્ષમાં તમારી જમીનનું પીએચ લેવલ સુધરી જાય છે અને જમીન પોચી અને ફળદ્રુપ બને છે. એકવાર જમીન સુધરશે એટલે તમારો રાસાયણિક ખાતરનો ખર્ચ પણ અડધો થઈ જશે. મિત્રો, આગળની પદ્ધતિ સમજાવતા પહેલા એક નાનકડી વિનંતી. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી રહી હોય અને તમે ઈચ્છતા હો કે હું તમારા માટે આવા જ ખેતીલક્ષી વિડીયો બનાવતો રહું, તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દો. અને હા, જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક સબસ્ક્રાઇબ અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. તમારા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર પણ ચોક્કસ કરજો. ચાલો હવે વધીએ આગળની પદ્ધતિ તરફ. પદ્ધતિ નંબર 4. તેલીબિયા પાકો માટે વિશેષ છાશ પ્રયોગ, ઓઇલ સીડ સ્પેશિયલ. ખેડૂત મિત્રો, જો તમે રાયડો, સૂર્યમુખી, મગફળી કે સોયાબીન જેવા તેલીબિયા પાકો કર્યા હોય તો આ પદ્ધતિ તમારા માટે જાદુઈ સાબિત થશે. આ ખાસ મિશ્રણથી પાકમાં તેલનું પ્રમાણ વધે છે અને દાણા ભરાવદાર બને છે. આ માટેની સામગ્રી: તમારે 1 લીટર તાજી ખાટી છાશ લેવાની છે અને તેની સાથે 1 લીટર રાયડાનો અથવા મગફળીનો ખોળ લેવાનો છે. યાદ રાખજો, આ ખોળને 24 કલાક અગાઉ પાણીમાં પલાળી રાખવો જોઈએ, જેથી તે પૂરી રીતે ઓગળી જાય અને તેના પોષક તત્વો છૂટા પડે. ત્યારબાદ તેમાં 3 લીટર શુદ્ધ પાણી ઉમેરો. હવે જાણીએ આના અદ્ભુત ફાયદા. પહેલો ફાયદો એ છે કે છાશ અને ખોળનો આ મિશ્રણ ફૂલોમાં એક ખાસ પ્રકારની સુગંધ પેદા કરે છે, જે મધમાખીઓને ખેતર તરફ ખેંચી લાવે છે. જેટલી વધુ મધમાખીઓ આવશે તેટલું જ પોલિનેશન એટલે કે પરાગનયન વધુ થશે. બીજો મોટો ફાયદો એ છે કે ફૂલોમાંથી ફળ એટલે કે સિંગો કે દાણા બનવાની પ્રક્રિયા 70% જેટલી વધી જાય છે. આનાથી બીજનું વજન વધે છે અને અંતે તમને બજારમાં સારા ભાવ મળે છે. જો તમે તેલીબિયાની ખેતી કરતા હો તો આ પ્રયોગ ફૂલ આવવાના સમયે ચોક્કસ કરજો. પદ્ધતિ નંબર 5. ફળફળાદીના પાકો માટે વિશેષ છાશ પ્રયોગ, હોર્ટિકલ્ચર સ્પેશિયલ. ખેડૂત મિત્રો, જો તમે દ્રાક્ષ, દાડમ, કેરી, પપૈયા કે લીંબુ જેવા ફળોની ખેતી કરો છો તો આ પદ્ધતિ તમારા બગીચાને ન્યાલ કરી દેશે. આ પ્રયોગથી ફળની ગુણવત્તા એવી બનશે કે બજારમાં જોતા જ વ્યાપારીઓ તેને ઊંચા ભાવે ખરીદી લેશે. સૌપ્રથમ 1 લીટર તાજી ખાટી છાશ લો. હવે 2 લીટર જેટલો એરંડાનો અથવા મગફળીનો ખોળ લો. આ ખોળને 24 કલાક સુધી પાણીમાં પલાળી રાખો, જેથી તેની શક્તિ પાણીમાં ભળી જાય અને તેના પોષક તત્વો છૂટા પડે. ત્યારબાદ આ દ્રાવણને બરાબર ગાળી લો એટલે કે ફિલ્ટર કરી લો, જેથી સ્પ્રેના પંપમાં કચરો ના ફસાય. હવે તેમાં 1 લીટર છાશ અને 3 લીટર શુદ્ધ પાણી ઉમેરો. આ મિશ્રણને 6 કલાક સુધી આથો આવવા માટે રહેવા દો, જેથી તેમાં રહેલા બેક્ટેરિયા સક્રિય થઈ જાય. આના 3 મુખ્ય ફાયદા શું છે? પહેલો ફાયદો, ફળ આપતી નવી શાખાઓમાં વધારો થાય છે. બીજું, તમારા ફળ મોટા, ભરાવદાર અને વજનમાં ભારે બને છે. અને ત્રીજો સૌથી મોટો ફાયદો, ફળની મીઠાશ વધે છે અને તેનો રંગ એકદમ કુદરતી અને ચમકદાર બને છે. જો તમારે એક્સપોર્ટ ક્વોલિટીના ફળ પકવતા હોય તો આ પ્રયોગ ચોક્કસ અજમાવજો. સિઝન મુજબ છાશનો ઉપયોગ કરવાની ખાસ ગાઈડલાઈન. ખેડૂત મિત્રો, ઋતુ બદલાય તેમ છાશ વાપરવાની રીત પણ બદલવી પડે છે. સૌપ્રથમ વાત કરીએ ગ્રીષ્મ એટલે કે ઉનાળાની. મે-જૂન મહિનામાં ઉનાળામાં ગરમી વધુ હોય છે, તેથી પદ્ધતિ નંબર 1 મુજબ દર 7 થી 10 દિવસે સ્પ્રે કરવો. ખાસ ધ્યાન રાખજો, ઉનાળામાં છાશનું દ્રાવણ થોડું પાતળું રાખવું, એટલે કે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું, જેથી પાંદડા પર દાજ કે બર્નિંગ ના આવે. હવે વાત કરીએ વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની, જુલાઈથી સપ્ટેમ્બરની.
ચોમાસામાં ભેજને કારણે ફૂગ અને રોગનું પ્રમાણ વધુ હોય છે. તેથી અહીં પદ્ધતિ નંબર 2 એટલે કે શક્તિશાળી કોન્સન્ટ્રેટેડ સ્પ્રેનો ઉપયોગ કરવો. આ સ્પ્રે દર 8 થી 10 દિવસે કરવાથી વરસાદી રોગો અને જીવાત સામે પાકને રક્ષણ મળશે. આગળ વધીએ પાનખર ઋતુ તરફ, એટલે કે ઓક્ટોબર-નવેમ્બરની. આ સમય વાવણી અને રોપણીનો હોય છે. તેથી પદ્ધતિ નંબર 3 એટલે કે માટી સુધારક મિશ્રણ આપવાનો આ શ્રેષ્ઠ સમય છે. જમીનમાં આ મિશ્રણ આપવાથી માટી ફળદ્રુપ બને છે અને જે નવા ફૂલ આવવાની શરૂઆત થાય છે તેને પૂરતું પોષણ મળે છે. અંતે આવે છે શીત ઋતુ એટલે કે શિયાળો, ડિસેમ્બરથી જાન્યુઆરી. શિયાળામાં ઠંડીને કારણે બેક્ટેરિયાની પ્રક્રિયા ધીમી હોય છે. તેથી પદ્ધતિ 1 મુજબ દર 14 થી 18 દિવસે એકવાર સ્પ્રે કરવો પૂરતો છે. શિયાળામાં છાશથી પાક બળી જવાનો ડર રહેતો નથી. તેથી તમે નિશ્ચિંત થઈને હળવો સ્પ્રે કરી શકો છો. તો મિત્રો, આ હતી ઋતુ પ્રમાણે છાશ વાપરવાની સાચી સમજણ. જો તમે આ નિયમો પાળશો તો તમારો પાક 12 માસ લહેરાતો રહેશે. હવે જોઈએ યાદ રાખવા જેવી 10 સૌથી મહત્વની બાબતો. મિત્રો, જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન નહીં રાખો તો મહેનત પાણીમાં જઈ શકે છે. નંબર 1, છાશની પસંદગી. હંમેશા 1 થી 2 દિવસ જૂની છાશ વાપરવી. જો તમે છાશને ફ્રિજમાં રાખી હોય તો તે સૌથી ઉત્તમ છે. યાદ રાખજો, ખૂબ જ જૂની કે સડી ગયેલી છાશમાં પોષક તત્વો મરી જાય છે, જેનો કોઈ ફાયદો નથી. નંબર 2, પાણીની શુદ્ધતા. છાશમાં મિક્સ કરવા માટે હંમેશા ક્લોરીન મુક્ત પાણી વાપરવું. બોરવેલ કે ફિલ્ટરનું પાણી શ્રેષ્ઠ છે. નળના પાણીમાં ક્લોરીન હોય છે, જે છાશના સારા બેક્ટેરિયાને મારી નાખે છે. નંબર 3, સમયનું મહત્વ. સ્પ્રે કરવા માટે વહેલી સવારનો 5 થી 7નો સમય સૌથી શ્રેષ્ઠ છે. આ સમયે છાશની અસર 30% વધુ જોવા મળે છે. નંબર 4, સમયગાળો. સામાન્ય રીતે 7 દિવસનો અંતર રાખવો. જો તમે વહેલા સ્પ્રે કરશો તો નાઇટ્રોજન વધી જવાથી પાક આડો પડી શકે છે. નંબર 5, મિશ્રણનું પ્રમાણ. જો તમારા પાકના પાંદડા કૂણા હોય તો 1 ભાગ છાશ અને 8 ભાગ પાણીનો ગુણોત્તર રાખવો, જેથી પાંદડા બળી ન જાય. નંબર 6, ક્યારે શરૂ કરવું. વાવણીના પહેલા 4 અઠવાડિયા સુધી છાશ જમીનમાં આપવી અને ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેનો સ્પ્રે શરૂ કરવો. નંબર 7, સ્પ્રેનું દબાણ. પંપનું પ્રેશર મધ્યમ રાખવું. જો દબાણ બહુ વધારે હશે તો પાંદડા ભીંજાઈને નમી જશે અને ઓછું હશે તો છાશ બધે પહોંચશે નહીં. નંબર 8, મધમાખીઓ માટે. ફળ બેસવાના સમયે પદ્ધતિ નંબર 5નો ઉપયોગ કરવો, જેથી મધમાખીઓ વધુ આવે અને પરાગનયન સારું થાય. નંબર 9, ઉપયોગની મર્યાદા. આખી સિઝન દરમિયાન 3 થી 4 વાર છાશનો પ્રયોગ પૂરતો છે. બહુ વધારે પડતો ઉપયોગ પણ ટાળવો જોઈએ. નંબર 10, નિયમિત હલાવવો. જો તમે છાશને 7 દિવસ સુધી સ્ટોર કરી હોય તો તેને રોજ એકવાર હલાવતા રહેવું, જેથી આથો આવવાની પ્રક્રિયા બરાબર ચાલે. ચાલો હવે જોઈએ એક વાસ્તવિક કેસ સ્ટડી, જેથી તમને આ છાશની તાકાતનો અંદાજ આવે. આ વાત છે આપણા ખેડૂત મિત્ર ધવલભાઈની. ધવલભાઈ મોટા પાયે ટામેટાની ખેતી કરે છે, પરંતુ તેમને દર વર્ષે 2 થી 3 વાર ગંભીર ફૂગની સમસ્યા આવતી હતી. પહેલાં જ્યારે તેઓ રાસાયણિક ખેતી પર નિર્ભર હતા ત્યારે શું થતું, એક તો ફૂલ આવવામાં 12 થી 14 દિવસ જેટલો લાંબો સમય લાગતો. બીજું, ફૂલ તો આવતા પણ તેમાંથી ફળ બનવાનું પ્રમાણ 30%થી પણ ઓછું હતું, એટલે કે અડધાથી વધુ ફૂલ ખરી પડતા. અને ફૂગને રોકવા માટે તેમણે હજારો રૂપિયાના 2 થી 3 મોંઘા સ્પ્રે કરવા પડતા હતા. પછી ધવલભાઈએ આપણી પદ્ધતિ નંબર 1 અપનાવી. તેમણે દર 2 અઠવાડિયે 1 ભાગ છાશ અને 5 ભાગ પાણીના ગુણોત્તરમાં નિયમિત સ્પ્રે કરવાનું શરૂ કર્યું. પરિણામ જોઈને તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જે ફૂલ આવવામાં 14 દિવસ લાગતા હતા તે હવે માત્ર 8 થી 9 દિવસમાં આવવા લાગ્યા, એટલે કે પાક 4-5 દિવસ વહેલો તૈયાર થયો. સૌથી મોટો ચમત્કાર એ થયો કે ફૂલમાંથી ફળ બનવાનું પ્રમાણ 30%થી વધીને સીધું 70% પર પહોંચી ગયું. અને આશ્ચર્યની વાત એ છે કે આખી સિઝન દરમિયાન તેમને એક પણ ફૂગની સમસ્યા જોવા મળી નથી. અંતે ધવલભાઈને ટામેટાની ફસલમાં 40% વધુ ઉત્પાદન મળ્યું અને તેમના હજારો રૂપિયાના રાસાયણિક ખર્ચની બચત થઈ. આજે તેમની જમીનમાં જીવાણુઓનું પ્રમાણ પણ વધી ગયું છે અને જમીન પહેલા કરતાં વધુ નરમ બની છે. મિત્રો, જો ધવલભાઈ આ કરી શકતા હોય તો તમે કેમ નહીં? ભાગ 5, છાશની મર્યાદાઓ અને સાચું સત્ય. મારા ખેડૂત ભાઈઓ, હું તમને અંધારામાં રાખવા નથી માંગતો. છાશ ચોક્કસ ગુણકારી છે, પણ તે દરેક સમસ્યાનું રામબાણ ઇલાજ નથી. તેની પણ અમુક મર્યાદાઓ છે જે તમારે સમજવી પડશે. 1,
તે ધીમું કામ કરે છે. જો તમે આજે છંટકાવ કરો તો તેનું પરિણામ જોવા માટે 1.5 થી 2 અઠવાડિયાની ધીરજ રાખવી પડશે. 2. જો પાકમાં તીવ્ર બેક્ટેરિયલ કે ફૂગનો હુમલો થયો હોય તો માત્ર છાશ કામ નહીં લાગે, ત્યારે તમારે ઓર્ગેનિક ફૂગનાશકનો સહારો લેવો જ પડશે. 3. જો તમારી ફસલ માત્ર 2 મહિનાની જ હોય તો છાશનો પ્રયોગ બહુ અસરકારક નહીં રહે, કારણ કે તેને સેટ થવામાં સમય લાગે છે. 4. છાશની તાજગી અનિવાર્ય છે. સડી ગયેલી કે બહુ જૂની છાશ પાકને ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. 5. જો વાતાવરણમાં ખૂબ જ ગરમી હોય તો છાશનું બાષ્પીભવન થઈ જાય છે અને તેની અસર ઓછી થઈ જાય છે. બીજી એક વાત યાદ રાખજો, છાશ એ સંપૂર્ણ ખોરાક નથી. તમારે તેની સાથે બીજા જૈવિક ખાતરો પણ આપવા જ પડશે. હવે પ્રશ્ન એ થાય કે જો આટલી મર્યાદા હોય તો પણ છાશ શા માટે વાપરવી? કારણ કે મિત્રો, છેલ્લા 20 વર્ષમાં અંધાધૂંધ રાસાયણિક ખાતરો વાપરીને આપણે જમીનને નિર્જીવ બનાવી દીધી છે. છાશ અને કુદરતી પદ્ધતિઓ આ જમીનને ફરીથી જીવંત કરવાનું કામ કરે છે. તે રાસાયણિક ઝેરની ઘાતક ગતિને ધીમી પાડે છે. આજની આધુનિક ખેતીનું રહસ્ય શું છે ખબર છે? સંતુલિત ખેતી. જૈવિક છાશનો પ્રયોગ કરો અને તેની સાથે જરૂર મુજબ થોડું રાસાયણિક ખાતર વાપરો. આ બંનેનું સંતુલન જ તમને ઓછો ખર્ચ અને વધુ નફો અપાવશે. ખેડૂત મિત્રો, આ હતી છાશના જાદુઈ પ્રયોગો વિશેની સંપૂર્ણ અને સાચી માહિતી. મને આશા છે કે આજના આ વિડીયોમાંથી તમને કંઈક નવું અને ઉપયોગી શીખવા મળ્યું હશે. તમે તમારા ખેતરમાં કયા પાક માટે છાશનો ઉપયોગ કરવાના છો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને કોઈ મૂંઝવણ હોય અથવા છાશ બનાવવામાં કોઈ તકલીફ પડતી હોય તો પણ તમે કોમેન્ટમાં પૂછી શકો છો. હું દરેક પ્રશ્નનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ. મિત્રો, એક ખાસ વિનંતી છે, આ માહિતી માત્ર તમારા સુધી મર્યાદિત ન રાખતા. આપણા ખેડૂત ભાઈઓ મોંઘા ખાતરો પાછળ હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે, જે આ છાશના પ્રયોગથી બચી શકે છે. તેથી અત્યારે જ આ વિડીયોને તમારા ગામના તમામ વોટ્સએપ ગ્રુપમાં અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો. તમારો એક શેર કોઈ ખેડૂત ભાઈનો મોટો ખર્ચ બચાવી શકે છે અને તેમની જમીનને બગડતી રોકી શકે છે. જો તમે હજુ સુધી આપણી ચેનલ આશીર્વાદ એગ્રો સરાને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ જોડાઈ જાઓ. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ખેતી કરતા રહો, ખુશ રહો. જય જવાન, જય કિસાન.